છે. આપણે એક પ્રશ્ન થાય ને કે આપણે આધ્યાત્મિક માર્ગે આવ્યા છીએ તો આપણી પ્રગતિ શું થઈ છે? વોટ ઇઝ ધ યાર્ડ સ્ટિક? કઈ રીતે ખબર પડે કે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી છે કે અધોગતિ કરી છે કે ત્યાં પ્લેટો આવી ગયો છે? આપણને પ્રશ્ન તો થવો જ જોઈએ કે હું આધ્યાત્મિક માર્ગમાં આવ્યો છું તો એમ આઈ રિયલી પ્રોગ્રેસિંગ? તો એનો લિટમસ ટેસ્ટ શું છે? યાર્ડ સ્ટિક શું છે? તો ભગવાન સ્વામિનારાયણે સારંગપુર 17માં વચરામૃતમાં સરસ સમજાવ્યું છે કે ચંદ્ર છે ને અહીંયાથી જોઈએ ને તો ફૂટબોલ જેવો લાગે, નાનકડો. આપણે થાય આપણે કિક પણ મારી શકીએ એવું લાગે, પણ જેમ જેમ આપણે નજીક જઈએ ને એમ ચંદ્ર વિશાળ ને વિશાળ લાગે. અને અત્યારે આપણને બોર્ડર દેખાય, પણ આર્મસ્ટ્રોંગ જ્યારે ઉતર્યો ને તો એને કંઈ બોર્ડર નથી દેખાતી, વિશાળ ને વિશાળ. અને જેમ વિશાળ દેખાય ત્યારે પોતાનું શું લાગે ખબર છે કે હું કંઈ જ નથી એની આગળ. એમ આધ્યાત્મિક માર્ગમાં આપણે પ્રગતિ કરીએ ને તો આપણને એમ થાય કે ભગવાન આગળ હું કાંઈ નથી, હું છું જ નહીં. મોહન સ્વામીની એ જ વિશેષતા છે કે ભગવાનથી નજીક નહીં, ભગવાને સાક્ષાત સાંગોપાંગ હૃદયમાં ધાર્યા છે. એટલે એમને ભગવાન આગળ પોતાને કંઈ જ માનતા જ નથી, અહમ શૂન્ય પુરુષ છે. અને એવા ગુરુ જ્યારે મળે ત્યારે આપણું અહમ કાઢે, મમત્વ કાઢે. બધા માણસોને એક ઈચ્છા રહે કે આઈ વોન્ટ પીસ. કોઈ છે એવું કે આઈ ડોન્ટ વોન્ટ પીસ? એવું હોય તો હાથ ઊંચો કરજો. આઈ વોન્ટ પીસ. આપણે બધાને શાંતિ જોઈએ છે, પણ એક જણાએ બહુ સરસ વાત કરે છે, આઈ નીકળી જાય ને વોન્ટ નીકળી જાય ને તો યુ આર લેફ્ટ વિથ પીસ. આઈ છોડવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજનો એક સિમ્પલ પ્રસંગ છે. એક સંતે બાપાને ડાયરી આપી કે બાપા મને આશીર્વાદ આપો કે આજે અમો ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાનું શરૂ કરું છું તો હું સાહિત્ય શીખી શકું, એટલે મને બ્લેસિંગ્સ આપો. તો સ્વામી તો આશીર્વાદ લખે તરત ગુજરાતીમાં. તે સંત કે ના 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 બાપા ઇંગ્લિશમાં લખો. સાહેબ કે મને ઇંગ્લિશ ક્યાં આવડે છે? પણ સ્વામીને છે ને આલ્ફાબેટ આવડે, પહેલા આલ્ફાબેટ કેપિટલ ABCD Z એવું આવડે. એટલે કે સ્વામી હું સ્પેલિંગ બોલું તમે લખો. એટલે કહ્યું કે આઈ લખો, એટલે આઈ, પછી એમ બ્લેસિંગ યુ એમ લખાવો તો AM, પછી નેક્સ્ટ વર્ડ BLESSING અને યુ આઈ એમ બ્લેસિંગ યુ એવું લખો બાપા. એટલે પ્રમુખ સ્વામી લખી દીધું, નીચે સહી કરી. પછી સંતને આપ્યું તો સંત કે ઓહો સ્વામી આમાં ગોટાળો કર્યો તમે. કે સ્વામીએ છે ને આઈ ઉપર ડોટ કર્યો હતો. એટલે એ સંતે કહ્યું કે સ્વામી ઇંગ્લિશમાં આઈ આગળ આવે, વચ્ચે આવે કે છેલ્લે આવે, પણ આઈ તો કેપિટલ જ હોય. સાહેબ કે તમારું અંગ્રેજીને વ્યાકરણનું મને કાંઈ ખબર નથી, પણ જીવનમાં તો આઈ સ્મોલ હોવો જ જોઈએ. અને આ તો આપણા જેવાની પરિસ્થિતિ છે, એટલે આપણને એવો સોફ્ટ લેન્ડિંગ કરે કે ભાઈ આઈ સ્મોલ હોવો જોઈએ. હકીકતમાં આઈ હોવો જ ન જોઈએ. આ મહાપુરુષો બે બેઠા છે ને એ બેની વિશેષતા છે જેનામાં કોઈ આઈ છે જ નહીં. એટલે આપણને પ્રતીતિ થાય છે કે આપણને પણ આઈ કાઢીને જ ઉત્તમ ધામમાં લઈ જશે ભગવાન સ્વામિનારાયણ. અને શ્રીમદ રાજચંદ્રજી, પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય મોહન સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આ સત્સંગમાં આપ બધા બહુ ભાગ્યશાળી છો. અહીંયા વાઇબ્રેશન્સ પ્રમુખ સ્વામીના, મોહન સ્વામીના અહીંયા કાયમ રહ્યા છે. વચમાં તમારા તરફથી જ એક ડિમાન્ડ આવી હતી કે આપણો સમુદાય બહુ વધી ગયો છે, આ નાનો પડે છે, આપણે બીજા હોલમાં જઈએ. ત્યારે ગુરુદેવજીએ શું કહ્યું કે મને છે ને અહીંના જે ડિવાઇન વાઇબ્રેશન્સ છે ને એ અત્યંત પ્રિય છે, એટલે મારે અહીંયા જ રહેવું છે. તો અને ગુરુદેવજીના બહુ ઉત્તમ વિચારો છે. મારી સાથે એમણે મારા પર ભાગ્ય કહેવાય કે લંડનમાં આવ્યા હતા ત્યારે 7 કલાક મારી સાથે કાઢેલા છે. કદાચ નેમીભાઈ બોલ્યા ને તો નેમીભાઈને મને કહેવાનું થાય, જોખીને એમને પણ આપું કે કદાચ તમારી સાથે સતત તો 7 કલાક નહીં જ કાઢ્યા હોય. બસ છેલ્લે અમારી એક પ્રાર્થના હોય છે, રાજી રહેજો. જય સ્વામિનારાયણ.
હવે હું પૂજ્ય ગુરુદેવશ્રીને વિનંતી કરું છું કે પ્રાસંગિક ઉદ્બોધનથી અમને પાવન કરે. હુકમ થાય ને તો સંત દર્શન થાય. હુકમ થાય તો સંત દર્શન થાય ને સંત દર્શન થાય તો હું કમ થાય. અંતરની લાગણી વ્યક્ત કરું છું કે સંત દર્શનથી મને તો આજે એવી અનુભૂતિ થાય છે જાણે પવિત્ર ગંગાજીનું સ્નાન કર્યું હોય. પાણી તરસ મટાડે, ખાની ભૂખ મટાડે, પરંતુ સંતોની વાણી તો અંતર તાપને કાયમ માટે નાશ કરે. સંત તેજ અનુકૂળતામાં હરખાય નહીં, પ્રતિકૂળતામાં ગભરાય નહીં. BAPS સ્વામિનારાયણ સંતાનું જ્યારે જ્યારે સ્મરણ થાય ત્યારે મારા અંતરમાં આવો ભાવ જાગે કે સેવાનો અંતિમ શબ્દ, સેવાનો અંતિમ શબ્દ એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. પવિત્રતાનું શિખર એટલે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ. બે ત્રણ ચીજ મને બહુ ગમે છે, બધું જ ગમે છે, પણ બે ત્રણ ચીજ મને બહુ ગમે છે. એક તો સ્વામીની આંખો, આખો ચહેરો પણ ભૂલાવી દે, આખું શરીર પણ ભૂલાવી દે, આખું જગત પણ ભૂલાવી દે. વિકારી નહીં, શિકારી નહીં, અહંકારી નહીં, ઠગારી નહીં, સંસ્કારી, પૂજારી. એજ 87, spiritual head of such a big sampradaya. Even the administrative head. You can imagine કે કેટલા કાર્યો, કેટલી પરમિશન, આજ્ઞા આપવાની. પણ અમુક સાધુઓ પાસે મેં સાંભળ્યું છે કે સતત વ્યસ્ત હોવા છતાં જ્યારે સવારની 50 મિનિટની પ્રાર્થના કરતા હોય, સ્વામી જ્યારે સવારના 50 મિનિટ પ્રાર્થના કરતા હોય ત્યારે એવું લાગે કે હી વોઝ બોર્ન ઓનલી ફોર ધીસ 50 મિનિટ્સ. નાઉ ધીસ ઇઝ એન અચીવમેન્ટ. આટલા બધા વિકલ્પો વચ્ચે પણ વિકાર રહિત રહ્યા હોય તે જ આટલું ઊંડું અનુસંધાન કરી શકે. એ વાત મને સૌથી વધારે ને દાસાનું દાસ ભાવ તો અતિશય સ્પર્શ્યો છે. પહેલા તો મને એમ કે સ્વામીને કમરમાં પ્રોબ્લેમ છે, કારણ કે બધા આગળ ઝૂકે. અંતર આટલું શુદ્ધ છે એ પરિચયમાં આવવાથી પ્રતીતિ થઈ. અને તમારા લોકોએ તો બહુ ધ્યાન રાખવાનું, કારણ કે બધાને જ નમતા હોય છે, પછી ગામડાનો ખેડૂત હોય કે પ્રધાનમંત્રી હોય, પરંતુ લોકો પછી એ ફોટો લે ખાલી રાજનેતાને નમે નહીં. મેં બધે જ કોઈ ધર્મના કોઈ વડા હોય કે કોઈ ખેડૂત હોય, બાળક હોય, દાસાનો દાસ ભાવે. Plato, Greek philosopher Plato, thanked God. ભગવાનને પ્રાર્થના કરી, થેન્ક્સ કીધું કે હે ઈશ્વર, તે મને સોક્રેટિસના સમયમાં જન્મ આપ્યો તે માટે ખૂબ આભાર.
એમને જોઈ જોઈને મેં મારું જીવનનું ઘડતર કર્યું. આઈ વોન્ટ ટુ થેન્ક પરમ કૃપાળુ દેવ માય ગોડ કે એવા સમયે મને જન્મ આપ્યો કે આવા નિર્દોષ નિર્મળ સાધુના દર્શન સમાગમ પ્રસંગે પ્રસંગે થાય. મેં કદી એમના ઐશ્વર્ય તરફ નથી જોયું. મેં હંમેશા એમની નિર્દોષતા, એમની નિસ્પૃહતા જોઈને મારી અંદર એ ભાવનાની વૃદ્ધિ કરી છે. ગંગા સતીનું સ્મરણ થઈ આવે, શીલવંત સાધુ ને વારે વારે નમીએ. જેના બદલાય નહીં વર્તમાન, જો કોઈ બી પ્રસંગ બને, અનુકૂળતા પ્રતિકૂળતા, પણ જેની ભાવ દશામાં ફેર ના, ચિત્તની વૃત્તિ કરી રાખી સદાય નિર્મલી. મહેરબાન થયા મહારાજ. જો આ બધું શું તમને પ્રત્યક્ષ હમણાં દેખાતું નથી? ગુરુનો રાજીપો પ્રાપ્ત કરો, ચિત્તની વૃત્તિ આટલા પ્રસંગો વચ્ચે પણ નિર્મલ ને નિર્મલ રાખવી. હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાય BAPSનું હંમેશા પ્રેમ, પ્રોત્સાહન, વાત્સલ્ય, સ્નેહ મળ્યું છે. જેમ ગ્રેફાઇટમાં અને ડાયમંડમાં, આ બંનેમાં એટમ્સ તો કાર્બનના જ છે. ફરક શું છે ગ્રેફાઇટમાં અને ડાયમંડમાં? ધ બોન્ડિંગ ઓફ ધી એટમ્સ. એટમ્સનું બોન્ડિંગ ઇન ડાયમંડ ઇઝ સો ગાઢ, એટલું ગાઢ છે, એટલે એની કિંમત, એની શાઇન આવી અદ્ભુત છે. પરમ કૃપાળુ દેવ પાસે એ જ પ્રાર્થના કરું કે બે સંસ્થા વચ્ચે આવું જ વાત્સલ્ય, સ્નેહ રહે, એવું બોન્ડિંગ રહે કે જેના કારણે જગતમાં અધ્યાત્મની સુગંધ વધુ ને વધુ પ્રસરે. એ જ પ્રભુને પ્રાર્થના.